રાજસ્થાનમાં ચાંદીના કડા માટે મહિલાના પગ કાપી નાખવાની ઘટનાઓ બની રહી છે। ત્યારે સુરતના એક યુવકે રોડ પરથી મળેલી 4 લાખની કિંમતની સોનાની લક્કી પરત કરીને પ્રમાણિકતાનું એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું। પ્રમાણિકતાનું ઉદાહરણ આપનાર સુરતના ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ દિવ્યાંગ માંગુકિયા છે, જેમણે પોતાની પ્રામાણિકતા અને ઉમદા કાર્યથી સમાજમાં એક સકારાત્મક સંદેશ આપ્યો છે। તેમની આ ઈમાનદારી બદલ આજે 18 ઓક્ટોબરના રોજ ડાયમંડ વર્કર યુનિયનની ટીમે રૂબરૂ મુલાકાત લઈ તેમનું સન્માન કર્યું હતું। મળતી માહિતી મુજબ થોડા દિવસો પહેલા રાત્રે દિવ્યાંગ માંગુકિયાને સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલા શારદા વિદ્યાલયની સામેના રસ્તા પરથી એક સોનાની લકી મળી આવી હતી। આ લકીની બજાર કિંમત આશરે 4 લાખ રૂપિયા જેટલી આંકવામાં આવી રહી છે। સામાન્ય સંજોગોમાં આટલી મોટી કિંમતનો દાગીનો પોતાની પાસે રાખી લેવાનું મન થાય, પરંતુ દિવ્યાંગ ભાઈએ પોતાની ઉમદા સંસ્કારિતાનો પરિચય આપીને લકીના મૂળ માલિકને શોધી કાઢવાનું પ્રમાણિક અભિયાન શરૂ કર્યું હતું। તેમણે તુરંત જ જે દુકાન પાસેથી લકી મળી હતી ત્યાંના સંચાલકોને જાણ કરી હતી અને જણાવ્યું હતું કે મને એક કિંમતી વસ્તુ મળી છે। જો કોઈ વ્યક્તિ શોધતા અહીં આવે તો મને સંપર્ક કરાવજો। હું યોગ્ય માહિતી અને ખાતરી કર્યા બાદ તેમને આ વસ્તુ પરત કરીશ। બીજી તરફ જેની લકી ખોવાઈ હતી તે અશ્વિન કિકાણી પણ પોતાની કિંમતી વસ્તુની શોધમાં નીકળ્યા હતા। તેઓ શારદા વિદ્યાલયની સામે આવેલી તે દુકાન પર પહોંચ્યા હતા, જે તેમણે પૂછપરછ કરી હતી। દુકાનદારે તાત્કાલિક દિવ્યાંગ માંગુકિયાને ફોન કરીને અશ્વિનભાઈ વિશે જાણ કરી હતી। દિવ્યાંગ તરત જ ત્યાં પહોંચ્યા હતા અને અશ્વિનભાઈ પાસેથી લકી અંગેની સંપૂર્ણ વિગતો અને નિશાનીઓ જાણીને ખાતરી કરી હતી। ખાતરી થયા બાદ દિવ્યાંગ માંગુકિયા એક પળનો પણ વિલંબ કર્યા વગર તેમની આશરે 4 લાખ રૂપિયાની કિંમતની સોનાની લકી અશ્વિનભાઈ કિકાણીને સહી સલામત પરત કરી હતી। પોતાની ખોવાયેલી કિંમતી વસ્તુ પાછી મળતા અશ્વિનભાઈએ દિવ્યાંગભાઈનો આભાર માન્યો હતો। અશ્વિનભાઈએ જણાવ્યું હતું કે હું અહીંયા સુરતમાં 15 વર્ષથી રહું છું અને મારું 9 ઓક્ટોબરે એક હાથની જે લકી છે તે ખોવાઈ ગઈ હતી, જે પુણાગામ રોડ પર આપણે કૃષ્ણ પાર્ક સોસાયટીમાં આપણે સિલિકા જ્યુક્શનનો શોરૂમ આવેલો છે ત્યાં આગળ જ સાંજે હું મારા ભાગીદાર નિલેશભાઈ માટે મળવા માટે ગયો હતો। પુણાગામ રોડ પર મારો આ દાગીનો છે તે ખોવાઈ ગયો હતો, જે મને ખ્યાલ ન હતો કે મારા હાથ પરનો દાગીનો ક્યારે ખોવાયો। પણ બીજા દિવસે સવારે જ્યારે હું નાવા બેઠો ત્યારે મને ખ્યાલ આવ્યો કે મારી લકી ખોવાયેલી છે, જે શોધખોળ કર્યા પછી પણ ખ્યાલ આવ્યો કે પુણાગામથી નારાયણનગર રોડ ઉપર ગમે ત્યાં પડેલું હોઈ શકે। હવે રોડ ઉપર જે વસ્તુ પડેલી છે તે કઈ રીતે મળે, અથવા તો કોઈ સારા વ્યક્તિને મળી હોય તો એ કઈ રીતે મને આપી શકે, તે જ હું વિચારતો હતો કે આ કેવી રીતે મળશે। પરંતુ આપણા સદનસીબે કોઈ યોગ્ય વ્યક્તિને કે જે એટલા પ્રમાણિક છે કે જે અત્યારે સમજો કે સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે તેવા સમયે મને મારો દાગીનો છે તે પરત આપ્યો છે। દિવ્યાંગ ભાઈ માંગુકિયાને મળેલી અને તેમણે પરત આપી છે, જે અત્યારે આપણે દિવાળીના સમયે આટલું બધું મતલબમાં તૈયારી હોય છે અને સોનાના ભાવમાં પણ આટલો બધો વધારો હોય છે, તેવા સમયે તેમના હાથમાં લકી આવતા તેમણે પણ એટલી જ ચિંતા વ્યક્ત કરી કે ભાઈ જે કોઈનું ખોવાયેલું હશે તેમને કેવું ફીલ થતું હશે। જેવા સારા વિચારે તેઓએ આ વસ્તુ સુપ્રત કરી હતી। વધુમાં જણાવ્યું હતું કે હમણાં ટૂંક જ સમય પહેલાં જ રાજસ્થાનની એક ઘટના બની હતી, જેમાં કોઈ મહિલાના પગ કાપી તેના પગમાંથી ચાંદીના દાગીના કાઢી લીધા હતા। તો આવી પણ સમાજમાં ઘટનાઓ બનતી હોય છે, જે આપણને એવું લાગે છે કે માણસો કેટલી હદ સુધી પૈસા માટે અથવા કોઈ દાગીના માટે શું કરી શકે છે તે અહીંયા જોઈ શકાય છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।